નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓગળ તાલુકાના ઉણ ગામમાં મોટું ધીંગાણું ખેલાયું। થોડા દિવસો પહેલા લોકગાયિકા કિંજલ રબારી ચૌધરી સમાજના યુવાન સાથે ભાગી જતા મામલો ગરમાયો હતો। ત્યારબાદ ભાભર તાલુકાના રૂની ગામની ચૌધરી સમાજની દીકરી 2 વર્ષ અગાઉ ઉણ ગામના રબારી સમાજના યુવાન સાથે ભાગી જતા સમગ્ર પંથકમાં મામલો હિબકે ચડ્યો હતો। ત્યારબાદ આજરોજ ભાભર તાલુકા રૂની ગામે ચૌધરી સમાજની એક મહત્વની મીટિંગ બોલાવવામાં આવી। મીટિંગમાં ચૌધરી સમાજના આગેવાનો, કાર્યકરો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજરોજ ઓગળ તાલુકાના ઉણ ગામે પણ મોટું ધીંગાણું ખેલાયું। વાહનોની ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા। ધોકા લાકડીઓના દ્રશ્યો લાઈવ જોવા મળ્યા હતા। પાલનપુર શહેર પશ્ચિમ વિસ્તારમાં એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક રહેણાંક મકાનમાંથી 11,604નો દારૂ ઝડપી પાડ્યો છે। રણછોડ ઉર્ફે છલિયા નામના શખ્સના ઘરેથી 14 વિદેશી દારૂની બોટલ, 10 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। બનાસકાંઠા રેન્જમાં પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે કડક અમલવારી સૂચનાઓ આપવામાં આવી છે। ઉનામાં 2016માં ચકચારી હત્યા કેસમાં કોર્ટે આજે ચુકાદો આપ્યો છે। ચુકાદાથી પીડિત પરિવારો અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અસંતોષ વ્યક્ત કર્યો છે। મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે। આ ઘટના 2016ના ઉનાના મોટા સમઢિયાળા ગામમાં બની। ગાયના મૃતદેહને લઈ બનેલા બનાવમાં કથિત ગૌરક્ષકોએ બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવારજનો પર હુમલો કર્યો હતો। તેમને ગાડી સાથે બાંધી ઉના બજારમાં અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો। બનાસકાંઠા પાલનપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસમાં જૂથબંધી અને આંતરિક વિરોધ સપાટી પર આવ્યો છે। શહેર કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કૌશલ પટેલની નિમણૂક થતાની સાથે જ પૂર્વ પ્રમુખો અને સિનિયર આગેવાનોએ મોરચો માંડ્યો છે। વિરોધ કરી રહેલા કાર્યકરોએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને જિલ્લા પ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા છે। દિયોદર પોલીસે સોની ગામે થયેલા છરી હુમલાના 2 આરોપીનું ઘટનાને સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। કાર્યવાહી દરમિયાન આરોપીઓને ગામમાં હાઈવે પર ફેરવી સરઘસ કાઢવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા। ગત 16 માર્ચે સાંજે 6 વાગ્યાની આસપાસ દિયોદર તાલુકાના સોની ગામે ઘટના બની હતી। નેસડા ગામમાં મહેશભાઈ ચૌધરી નામના યુવાન પર નેસડા ગામમાં જ વિષ્ણુભાઈ પરમાર અને રાહુલ છગનભાઈ રાઠોડે છરી વડે હુમલો કર્યો હતો। યાત્રાધામ અંબાજીમાં 19 માર્ચ 2026થી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરતું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે। ઉજવણી ચૈત્ર સુદ એકમથી શરૂ થઈ ચૈત્ર સુદ આઠમ સુધી ચાલશે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગે 18 અને 19 માર્ચ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। આગાહીને પગલે ડીસા તાલુકાના ખેડૂતો અને ડીસા માર્કેટ યાર્ડ સત્તાધીશો એલર્ટ બન્યા છે। કમોસમી વરસાદની સંભાવનાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે। હાલ શિયાળુ પાકો જેવા ઘઉં, રાયડો અને રાજગરો તૈયાર થઈ ગયા છે। ખેડૂતો ખેતરોમાંથી તૈયાર કરેલા પાકને ઝડપથી કાપી માર્કેટ યાર્ડમાં લાવી રહ્યા છે, જેથી વરસાદથી થતા નુકસાનથી બચાવી શકાય। ઘણા વિસ્તારોમાં મજૂરોની અછત હોવાથી ખેડૂતો પોતાના પરિવારજનો સાથે પાક લેવા મહેનત કરી રહ્યા છે। બનાસકાંઠાના ગુંદરી પાંથાવાડા ટોલ રોડ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં દાંતીવાડા ગાંગુવાડા ગામના 19 વર્ષીય કરશનભાઈ સવાભાઈ લુણી રબારીનું કરુણ મોત થયું છે। ટેન્કર અને બાઇક વચ્ચે ટક્કર બાદ બાઇકમાં આગ લાગી હતી। બાબરની ખોડાઢોર પાંજરાપોળમાંથી પશુ ચોરીના કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। આ ઘટનામાં કુલ 3 આરોપીઓ સામેલ હતા, જેમાંથી એક હજુ ફરાર છે। પોલીસે ચોરાયેલા 4 પાડા અને ગુનામાં વપરાયેલ જીપ ડાલુ કબજે કર્યું છે। પોલીસે સૂત્રો પાસેથી માહિતી મુજબ ગત 12 માર્ચના રોજ બાબરના નવા વિસ્તારમાં આવેલી ખોડાઢોર પાંજરાપોળમાં મુખ્ય દરવાજાનું તાળું તોડી અજાણ્યા ઈસમો અંદર પ્રવેશ્યા। તેઓએ પાંજરાપોળમાંથી આશરે 9,000 રૂપિયાની કિંમતના 4 નાના પાડાની ચોરી કરી। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમણા દિયોદર રોડ પર
સ્વિફ્ટ અને બોલેરો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો. દુર્ઘટનામાં 5 વ્યક્તિઓ ઘાયલ થયા. અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને તાત્કાલિક થતાં ઘટના સ્થળે પહોંચી તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે ખીમણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા. ખીમણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર મળ્યા બાદ વધુ તબીબી સારવાર માટે ઘાયલોને અન્ય હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.